ગીર સોમનાથમાં નદીમાં એક ટ્રેક્ટર અને જેસીબી પણ ફસાયા। તસવીરો આવી રહી છે। મછુંદરી નદીના ધસમસતા પાણીમાં તેઓ ફસાયા। નદીમાં ધસમસતું પાણી આવી જતા નદીના પાણીમાં ફસાયા હતા। ઉનાના જૂડવડલી ગામે મછુંદરી નદીમાં ચેકડેમનું કામ ચાલતું હતું અને તે સમયે અચાનક પાણી આવી જતા ટ્રેક્ટર અને હિટાચી ચાલક બહાર દોડી આવ્યા હતા। જો કે પાણી ઓસરતા ટ્રેક્ટર અને જેસીબીને બહાર કાઢવામાં આવ્યું હતું। તો દ્વારકામાં ધસમસતા પાણીમાં એક કાર ફસાઈ ગઈ। હરિપરથી પાનેલી જતા માર્ગ પર એક કાર ફસાઈ ગઈ હતી। પાનેલી ગામના કઢિયા પાસે પાણીના વહેણમાં ફસાઈ હતી। ગાડીમાં સવાર તમામ લોકોની મદદે સ્થાનિકો પહોંચ્યા। ટ્રેક્ટરની મદદથી સ્થાનિકોએ કાર સવારોને બચાવ્યા। ખાનગી કંપનીની કાર હરિપર પાનેલી માર્ગ પર ફસાઈ ગઈ હતી। દ્વારકામાં રેણુકા નદીમાં ધસમસતા પાણી જોવા મળ્યા। કલ્યાણપુરના રાણ ગામે આવેલી રેણુકા નદી બે કાંઠે વહેતી થઈ છે। લીંબડીથી દ્વારકા ગામને જોડતા મુખ્ય માર્ગો પરથી ધસમસતા પાણીના પૂર વહેતા થયા। આ તસવીરો જુઓ। રેણુકા નદી બે કાંઠે વહેતી હોય અવર જવરમાં લોકોને મુશ્કેલી પડી રહી છે। ભારે વરસાદના પગલે જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયેલું છે। દ્વારકા જિલ્લામાં રાત્રિના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર ખાબકેલા વરસાદને લઈ કલ્યાણપુર તાલુકાના લીંબડીથી દ્વારકાને જોડતો આ માર્ગ છે તે માર્ગમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। લીંબડી ગામથી દ્વારકા ગામ તેમજ આસપાસના અન્ય ગામોને આ જોડતો માર્ગ છે તે આ માર્ગમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। અંદાજિત 2 ફૂટથી વધુ આ પુલ ઉપરથી પાણી વહી રહ્યું છે। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે। ત્યારે કલ્યાણપુરથી દ્વારકાને જતો આ માર્ગ છે તે હાલ પાણીમાં ગરકાવ છે। કોઝવે પર 2 ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે। બીજી તરફ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કેટલાક લોકો છે તે લોકો પણ અટવાયા છે। રાણ ગામેથી દ્વારકા જવું હોય, કલ્યાણપુર જવું હોય, ખંભાળિયા જવું હોય, આ તમામ લોકો છે તે અત્યારે અટવાઈ ચૂક્યા છે। લોકોને હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તામાં કોઝવેમાં પાણી આવી જતા જે જનજીવન છે તે પણ અસ્તવ્યસ્ત બન્યું છે। હાલ દ્વારકા જિલ્લાના તમામ જે ગ્રામ્ય વિસ્તારના નાના નાના રસ્તાઓ છે તે જળમગ્ન બન્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ પડ્યો। ગીર જંગલમાં ભારે વરસાદની તસવીરો આવી રહી છે। બાણેજ ધામ નજીક નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। ગીરમાં ધોધમાર વરસાદ વરસતા પાણીના વહેતા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। તો ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ તસવીરો આવી રહી છે જેમાં ગીર જંગલમાં ભારે વરસાદના આ દ્રશ્યો છે જ્યાં બાણેજ ધામ નજીક નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। ગીર સોમનાથમાં પ્રાચી તીર્થના માધવરાય પાણીમાં ગરકાવ થઈ ગયા। ગઈકાલે દેવપોઢી એકાદશી હતી અને આજે માધવરાય પ્રભુ જળમગ્ન થયા। ગીર જંગલમાં ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાયજી પાણીમાં જળમગ્ન થયા। માધવરાય મંદિરની પૂર્ણ સપાટી સુધી પાણી જોવા મળી રહ્યું છે। પ્રાચી તીર્થની સરસ્વતી નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે। તો ગીર જંગલમાં સિંગોડા નદી પર આવેલો લોકપ્રિય જંજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। સિંગોડા નદીમાં પૂર આવતા રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ભારે પ્રમાણમાં ધોધ પર પાણી જે છે એ વહેતું જોઈ શકાય છે। આ તસવીર છે જંજીર ધોધની। તો જૂનાગઢ જિલ્લાથી પણ તસવીરો આવી રહી છે। જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો છે। વંથલીમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો જ્યારે મેંદરણામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો। કેશોદમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। કેશોદ અને માંગરોળમાં ઘેડ પંથકના ગામોમાં પાણી ઘૂસી ગયા છે। જૂનાગઢમાં કેશોદના કેવદરા ગામમાં જળબંબાકાર જોવા મળ્યો। માત્ર 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ઠેર ઠેર રસ્તા જળમગ્ન થઈ ગયા। સમયસર વરસાદથી ખેડૂત વર્ગમાં ખુશી જોવા મળી રહી છે। તો ગીર સોમનાથના કોડીનાર તાલુકા સહિત ગીર ગઢડાના કેટલાક વિસ્તારો માટે જીવાદોરી સમાન સિંગોડા નદીમાં પૂર આવ્યા।
ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદથી સિંગોડા નદીમાં પૂર આવ્યું. સિંગોડા નદીમાં પૂર આવતા કોડીનાર અને વેરાવળ પુલ પર પાણી ફરી વળ્યા હતા. કોડીનારના પાણી દરવાજા નજીક પુલ પર આ પાણી ફરી વળ્યા. સિંગોડા નદીમાં પૂર આવતા લોકો પણ જોવા ઉમટ્યા હતા. તો ગીર સોમનાથમાં ઉનાના જૂડવડલી નજીક આવેલ કેદારેશ્વર ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો છે. આ ડેમ ઓવરફ્લો અને જૂડવડલી ઇટવાયા ગામને જોડતો કોઝવે મછુંદરી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો. કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. આ કોઝવે પર પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે રાહદારીઓ. તો વેરાવળ અને સોમનાથમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે સોમનાથ મંદિર નજીક જળબંબાકારની સ્થિતિ જોવા મળી. શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. 6 ઇંચ વરસાદ સોમનાથ મંદિર નજીક શોપિંગ સેન્ટરમાં સ્વિમિંગ પુલ જાણે જોવા મળતું હોય એ પ્રકારના દ્રશ્યો છે. સોમનાથ મંદિર નજીક આવેલ શોપિંગ સેન્ટરમાં ઇમિટેશન, પૂજા સાહિત્ય, ખાણીપીણી સહિતની જે દુકાનો છે તેમાં પણ પાણી ઘૂસી ગયા છે. પાણીના નિકાલ માટે પંપ મૂકવામાં આવ્યા છે. દુકાનોમાં પાણી ઘૂસી જતા યાત્રિકો અને વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. તો ગીર સોમનાથમાં ખાસ વેરાવળથી જે તસવીરો આવી રહી છે, સોમનાથમાં આજે એક જ દિવસમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર ભારે પાણી ભરાયા છે, જેમાં સટ્ટા બજાર, સુભાષ રોડ, લોહાણા હોસ્પિટલ રોડ આ સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે. તપેશ્વર રોડ પર આવેલા તપેશ્વર મહાદેવના મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા. મુખ્ય માર્ગોની ગટરમાંથી પાણીનો નિકાલ નહીં થવાથી મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા. હવે રાજકોટથી તસવીર આવી રહી છે. રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે ધોધમાર વરસાદ પડ્યો. ધૂળિયા, દોમડા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ. ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી નદીઓના કોઝવે બંધ થઈ ગયા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ભારે વરસાદ વરસ્યો. ઉપલેટા શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં ખ્વાજાનગર, રામગઢ, કટલેરી બજાર, સિંધી માર્કેટ, ભાદર ચોક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે કામગીરી હાથ ધરવામાં આવી. ઉપલેટા મામલતદાર અને નગરપાલિકા ચીફ ઓફિસર પોતાની ટીમ સાથે દોડી જઈને લોકોને એલર્ટ કર્યા. ધોરાજી દરવાજા અને ખ્વાજાનગર, રામગઢ, સોનલનગર, ભાદર કાંઠે રહેતા માલધારીઓ સહિતના વિસ્તારોમાં રાત્રે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા. તો રાજકોટ જિલ્લાના ઉપલેટાના 54.16 ફૂટની સપાટી ધરાવતા વેણુ 2 ડેમમાં નવા નીરની આવક થઈ. ગઈકાલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ગદેથળ ગામ પાસે આવેલ વેણુ 2 ડેમમાં નવા નીરની આવક થઈ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વેણુ 2 ડેમ 100% ભરાયો. આ ડેમની સપાટી 50.85 ફૂટે પહોંચેલી છે. હાલ ઉપરવાસમાંથી 33,578 ક્યુસેક પાણીની આવક ચાલી રહી છે. વેણુ 2 ડેમ 100% ભરાતા નીચાણવાળા વિસ્તારો જેમાં કે ગદેથળ, વરજાગજાડિયા અને નાગવદર, મેખા, ટીમડી, નીલાખા જેવા ગામોને સાવચેત કરાયા. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના બીજા નંબરના ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભાદર 1 ડેમમાં નવા નીરની આવક થઈ. ઉપરવાસમાં વરસાદને પગલે ભાદર 1 ડેમમાં 1.75 ફૂટ પાણી આવ્યું. ભાદર 1 ડેમની 34 ફૂટની કુલ સપાટી અને ભાદર 1 ડેમની સપાટી 19.20 ફૂટે પહોંચી છે. રાજકોટના ધોરાજીમાં મોડી સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ, જે રીતે રાજકોટ જિલ્લામાં જે હવામાન વિભાગે જે આગાહી કરી તેને લઈને વાત કરીએ, ધોરાજીની જે પ્રથમ રાજકોટ જવા માટે રસ્તો આપણે સીધા દ્રશ્યો બતાવી કે અત્યારે કેવી રીતે પાણી ભરાના છે. છેલ્લા 1 કલાકથી ધોધમાર જે વરસાદ વરસ્યો તેને લઈને અત્યારે જે વાહન ચાલકો છે, વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે અત્યારે જે વરસાદ કેવી રીતે વરસાદ વસી રહ્યો છે, ધોધમાર જે વરસાદને લઈને અત્યારે પાણી છે તે પાણી ઘોટરરૂપ ભરાયા છે. ધોધમાર વરસાદને લઈને જે વાહન ચાલકો છે, વાહન ચાલકોને તકલીફનો સામનો કરી રહ્યા છે. આપ સીધા પાણીના દ્રશ્યો બતાવીશ કે પાણીના અંદરમાં લોકોને ચાલવામાં તકલીફ પડી છે. જે વાહન ચાલકો છે, વાહન ચાલકોને પૂરા તકલીફનો સામનો કરી રહ્યો છે. છેલ્લા 1 કલાકથી જે ધોધમાર વરસાદ વરસે તેને લઈને ધોરાજી છે તે ધોરાજી રસ્તા છે પાણી થઈ ગયા. નામ બગાડી ગુજરાતી ધોરાજી. વરસાદની બીજી તસવીરો પણ જોઈશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.